વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગાંધીનગર ગુજરાત રાજ્ય દ્વારા આજે JEE પ્રશિક્ષણ વર્ગોમાં હું વિરેન પંચાલ અમદાવાદ આપનું સ્વાગત કરું છું. આપણે આની આગળ એમાઇન સંયોજનોમાં 2 ભાગ ભણી ચૂક્યા છીએ. આજે આપણે ભાગ 3ની અને આ ચેપ્ટરના અંતિમ પડાવની વાત કરીશું. તો ચલો આપણે આજે આગળ વધીએ. આજના ટોપિકમાં અગત્યનો ખૂબ જ અગત્યનો એવો ટોપિક ડાયઝોનિયમ ક્ષાર પર ચર્ચા કરવાની છે. એ ઉપરાંત આઇસોસાયનાઇડ અને સાયનાઇડ અને કેટલાક ખૂબ જ અગત્યના એવા MCQ કે આ ચેપ્ટરમાંથી ભેગા કરીને કેવી રીતે પૂછાય એની ચર્ચા કરીશું. તો એક વાત આના પર ખાસ નોંધ કરી લેજો. મોટા ભાગે એમાઇન સંયોજનોમાં જો એનિલિનનો MCQ આવતો હોય તો એમાં ડાયઝોનિયમ ક્લોરાઇડનો રોલ મોટા ભાગે હોય ને હોય જ. તો આ એરો તમને જે દેખાઈ રહ્યો છે એ ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટ છે. તમે જાણો છો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એ ઊંચા તાપમાને અસ્થાયી છે. પણ એમાં એક અપવાદ છે. તમે જાણો છો કે જો બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ હોય તો એ ઓરડાના તાપમાને પણ સ્થાયી છે. તો એનિલિનને ઠંડા NaNO2 અને HClના મિશ્રણમાં, ઠંડુ એટલે કેટલું ઠંડુ, 0 થી 5 સેલ્સિયસે ઉમેરવામાં આવે તો એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવે છે. આ એક એવું સંયોજન છે જેમાંથી મોટા ભાગના અન્ય એરોમેટિક સંયોજનો બનાવી શકાય છે. જેમ કે પાઠ્યપુસ્તકનું છે પણ તમારી સામે એક સાથે રજૂ કરું કારણ કે આ ટોપિકમાં સીધા પ્રશ્નો ખૂબ જ પૂછાય છે જેને આપણે આગળ પણ ચર્ચા કરીશું. તો ડાયઝોનિયમ ક્લોરાઇડની ગેટરમેન રિએક્શન કરવામાં આવે કોપર ઉદ્દીપક અને HX સાથે, જ્યાં X તરીકે તમે Cl અને Br જ લઈ શકો તો તમને અહીંયા બ્રોમો કે ક્લોરોબેન્ઝીન મળે. સેન્ડમેયર રિએક્શન કરવામાં આવે તો Cl અને Br, ફરક ખાલી એટલો જ, અહીંયા ક્યુપ્રસ હેલાઇડ એનો પ્રક્રિયક લેવાતો હોય છે અને Cu2CN ટ્વાઇસ લો તો સાઇનો બેન્ઝીન નિપજ મળે. પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે આયોડોબેન્ઝીન બનાવે છે અને સોડિયમ ફ્લોરોબોરેટ સાથે ગરમ કરો ઊંચા તાપમાને, આ ડેલ્ટા જરૂરી છે, તો તે ફ્લોરોબેન્ઝીન બનાવે છે. તો ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ફ્લોરોબેન્ઝીન બનાવવાની આ પ્રક્રિયાને કયા નામથી ઓળખાય છે? તો બાલ્સ-કીમેન રિએક્શન પણ કહેવાય છે. તો ગેટરમેન થઈ ગઈ, સેન્ડમેયર થઈ ગઈ. આ પણ સેન્ડમેયર જ છે પણ આમાં હેલાઇડ નથી મળતું, સાઇનો મળે છે. આ KIમાં આયોડો મળે છે, બરાબર, પણ ખાસ જોવાની વાત એ છે કે સેન્ડમેયર નથી. આ પ્રક્રિયાનું નામ બાલ્સ-કીમેન. હવે આ બાજુ આવો, આ પણ ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી જ બનતા જુદા જુદા નિપજો છે. જો તમે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને H3PO2 સાથે ગરમ કરો તો તે બેન્ઝીન બનાવે છે. અહીં એક પ્રશ્ન એવો પૂછાઈ શકે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડના H3PO2 સાથેની પ્રક્રિયાથી ઓક્સિડાઇઝ નિપજ કઈ મળે? ઓક્સિડાઇઝ નિપજ કઈ મળે તો કેવી રીતે જવાબ લખશો? તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની ઓક્સિડાઇઝ નિપજ એટલે H3PO2 જે છે એ H3PO3માં ફેરવાઈ જશે. એટલે અહીંયા તમે જોશો તો ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક 2 દુ 4 વત્તા 3 એટલે +1 આવશે અને અહીંયા ગણશો તો +3 આવશે. તો ઓક્સિડાઇઝ નિપજ પૂછાય તો આ આવશે. તો ધ્યાન રાખજો, આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળ વધીએ. નાઇટ્રોબેન્ઝીન બનાવવા તેને NaNO2 સાથે ગરમ કરવામાં આવે છે, બરાબર. ગરમ કરો એટલે નાઇટ્રોબેન્ઝીન મળી જાય.
પછી છે SnCl2 પ્લસ HCl, તો આ રિડ્યુસિંગ એજન્ટ છે. એટલે આ પ્રક્રિયામાં તમે ધ્યાનથી જોશો તો આ પ્રક્રિયામાં N2 સમૂહ દૂર નથી થયો, પણ NH માં કન્વર્ટ થયો છે ફિનાઇલ હાઇડ્રેઝિન. તો આનો MCQ કેવી રીતે પૂછાય? તો નીચેનામાંથી કયો પ્રક્રિયક N2 સમૂહનું વિસ્થાપન કરી શકતો નથી? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડના N2 સમૂહનું વિસ્થાપન કરી શકતો નથી. ત્યારે તમારે આ જોવાનું, SnCl2 પ્લસ HCl એ N2ને દૂર કર્યા વગર એનું રિડક્શન કરી દે છે મિત્રો. ઓકે, તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. ફરીથી એ જ પ્રક્રિયા આવી, ફરીથી બેન્ઝીન બનાવવાની. હવે આ એઝો રંગક છે, આ પણ એઝો રંગક છે ને આ પણ એઝો રંગક છે. એઝો રંગક આ જે બનાવે છે એ એઝો રંગક જુદા જુદા રંગ આપતા હોય છે. જેમ કે બીટા નેપ્થોલ સાથે તે લાલ એઝો રંગક આપતો હોય છે, ફિનોલ સાથે નારંગી, ઓકે, અને એનિલિન સાથે તે પીળો એઝો રંગક આપતા હોય છે. હવે આમાં ધ્યાનમાં રાખવાની કેટલીક ખૂબ જ અગત્યનું એક વાક્ય, કે શા માટે સાહેબ આવો પ્રશ્ન પૂછાય વિધાન કારણમાં, કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી સારા એવા પ્રમાણમાં એરોમેટિક સંયોજનો મેળવી શકાય છે. આ વિધાન થયું. કારણ પૂછાય તો કારણમાં એવું કહી શકાય કે N2 પ્લસ એટલે ડાયઝો સમૂહ, N2 પ્લસ એટલે ડાયઝો સમૂહ એ દૂર થતા સમૂહમાં સૌથી સારો દૂર થનારો સમૂહ છે. એટલે એને દૂર કરીને જુદી જુદી નિપજો મેળવવી સરળ છે. ક્લિયર? તો આ ચાર્ટ તમારા બહુ જ કામમાં આવી શકે એવો ચાર્ટ છે. હવે ફટાફટથી આપણે આઇસોસાયનાઇડ પર જઈશું. તો આઇસોસાયનાઇડની આપણે વાત કરીએ તો આઇસોસાયનાઇડને RNC લખાય, RNC. ઓકે, તો RNCની અંદર તમે જુઓ તો એક સંવર્ગબંધ પણ હોય છે N અને Cની વચ્ચે. અહીં કેવી રીતે RNC બનાવે? તો ડાબી બાજુ એના પ્રક્રિયકો આપ્યા છે. એક તો બહુ જ અગત્યનો હેલો આલ્કેનમાં આવી ચૂકેલો છે કે આલ્કાઇલ હેલાઇડની AgCN સાથે પ્રક્રિયા કરો, આલ્કોહોલિક. એટલે મેં ખાસ અહીંયા લખ્યું છે C2H5OH. આલ્કોહોલિક AgCN સાથે પ્રક્રિયા કરો તો તમને NC મળે. સાહેબ આની જગ્યાએ KCN હોય તો પાછું અહીંયા CN મળે, સાયનાઇડ. મિત્રો બીજી અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ઘણીવાર ચર્ચાઈ ગયેલી રિએક્શન, કે પ્રાથમિક એલિફેટિક કે એરોમેટિક એમાઇનની ક્લોરોફોર્મ વત્તા 3 મોલ KOH સાથે રિએક્શન કરો તો પ્રાથમિક એલિફેટિક કે એરોમેટિક એમાઇન એ આઇસોસાયનાઇડ કે કાર્બાઇલ એમાઇન કે આઇસોનાઇટ્રાઇલ, ત્રણેયનો અર્થ એક જ થાય, માં રૂપાંતર થાય છે. ખૂબ જ ખરાબ વાસ હોય, ખૂબ જ ઝેરી છે, આપણે અગાઉના લેક્ચરમાં જોયું છે. આ પ્રક્રિયાનું નામ કાર્બાઇલ એમાઇન છે. N આલ્કાઇલ ફોર્મામાઇડની પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા કરવાથી પણ આ મળે. સામે રિએક્શનો એની આ બનાવટ હતી, સામે રિએક્શનો છે. આ ચાર્ટ તમે તમારા ચોપડામાં ઉતારી લેજો, બહુ જ કામમાં આવશે. જો તે મર્ક્યુરિક ઓક્સાઇડ સાથે રિએક્શન કરે તો મિથાઇલ આઇસોસાયનેટ મળે. આ નામ સાંભળતાની સાથે તમારા મગજમાં કંઈક આવવું જોઈએ કે મિથાઇલ આઇસોસાયનેટ એટલે ભોપાલ ગેસ દુર્ઘટનામાં જે ગેસના લીધે, જેના લીધે આટલું બધું ત્યાં મહામારી ફેલાઈ હતી, ઘણા મૃત્યુ થયા હતા, એની પાછળ મિથાઇલ આઇસોસાયનેટ જવાબદાર છે. ઓકે, તો આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. બહુ જ અગત્યની વાત કે આઇસોસાયનાઇડનું જળ વિભાજન કરશો તો પ્રાથમિક એમાઇન મળશે. અને ખાસ યાદ રાખજો, આ કાર્બન દૂર થઈ જશે. કયા સ્વરૂપે દૂર થશે? તો એ ફોર્મિક એસિડ સ્વરૂપે દૂર થશે. બરાબર? અને આ જ આઇસોસાયનાઇડનું રિડક્શન કરો તો દ્વિતીયક એમાઇન મળે, એ તો તમે જાણો છો. બરાબર? આ રિએક્શન પછી બહુ જોરદાર MCQ, આઇસોસાયનાઇડને સાયનાઇડમાં કેવી રીતે ફેરવવો? તો માત્ર ડેલ્ટા ગરમી આપો તો આઇસોસાયનાઇડ સાયનાઇડમાં ફેરવાઈ જશે. અને તમે જાણો છો એમ આઇસોસાયનાઇડ અને સાયનાઇડ આ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. અને એ પણ જાણો છો કે જેટલું આ કરે એનાથી ઊંધું આ કરે, આવું યાદ રાખવાનું. ઓકે,
પછી X2 કરશો તો આ X2 સીધો અહીંયા જોડાશે, બંધ તૂટી જશે. DMSO ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડની હાજરીમાં તે NCO આઇસોસાયનેટમાં રૂપાંતર પામે છે. તો આ થઈ આપણી આઇસોસાયનાઇડની વાત. હવે લઈશું સાયનાઇડ, પછી MCQ કેટલાક જોઈએ. તો હવે જોઈએ આપણે સાયનાઇડની વાત. સાયનાઇડમાં બનાવટ, પહેલી જ બનાવટ પહેલાં કરતાં ઊંધી, હમણાં વાત કરી તે મુજબ કે જો તમારી જોડે આલ્કાઇલ હેલાઇડ છે KCN, અહીંયા યાદ રાખીશું ફરીથી, આલ્કોહોલિક હોવું જરૂરી છે. જો AgCN હોય તો આઇસોસાયનાઇડ મળતો હતો. ઓકે, તો KCNમાં સાયનાઇડ મળે. RCOOHનું તમે એમોનિયા સાથે પ્રક્રિયા કરો એટલે એમાઇડ બને. P2O5 વાપરો, આ નિર્જળીકરણ જ કરે. P2O5 હોય નહીં, P4O10 હોય એટલે H2O ઉડી જાય, RCN બની જાય. હમણાં જ આપણે જોયું ડાયઝોનિયમ ક્લોરાઇડ KCN સાથે CuCN સેન્ડમેયર RCN બનાવે. પછી આ પણ એક રિએક્શન છે ગ્રિગ્નાર્ડ સાથે. ઓકે, પ્રાથમિક એમાઇનને તમે જોરદાર ગરમ કરો 500 સેલ્સિયસે તો પણ એનો H2 ઉડી જાય. ઓક્ઝાઇમને ગરમ કરો P2O5ની હાજરીમાં તો એ પાણી ઉડાડી દે. ઓકે, પાણી ઉડી જાય. જો HOH યાદ રાખો મિત્રો, મસ્ત પોઈન્ટ છે. P2O5 આવે ને એટલે પાણી ઉડી જ જાય. તો આ રીતે સાયનાઇડ મળે. આ બાજુ આઈસો તો તમે અહીંયા એની રિએક્શનો જોઈ રહ્યા છો કે RCNનું જળ વિભાજન કરો તો RCONH2 મળે. અહીંયા તમે જો આ લાઈનને ધ્યાનથી જુઓ, અહીંયા જુઓ તમે, RCONH2માંથી પાણી જતું રહે તો RCN બને અને RCNને પાછું પાણી આપો તો RCONH2 મળે. તો આને પ્રશ્ન તરીકે કેવી રીતે પૂછે કે CH3CONH2 ને 2 સ્ટેપમાં પાછું એમાં ને એમાં ફેરવવું છે, તો અહીંયા તમે શું લેશો? ધેટ ઇઝ યોર ક્વેશ્ચન. ઓકે, તો તમે સૌથી પહેલાં અહીંયા P4O10 કરો ડેલ્ટા, એટલે એ શું કરશે? અહીંયાથી પાણી ઉડાડી દેશે. ઓકે, એટલે -H2O થઈ જાય. એટલે અહીંયા બની ગયું CH3C ટ્રિપલ બોન્ડ N, સાયનાઇડ. હવે સાયનાઇડનું હાઇડ્રોલિસિસ કરી દો, જળ વિભાજન કરી દો, એટલે તમને CH3CONH2 મળી જાય. એટલે કહું છું મિત્રો, કેટલા પ્રશ્નો કર્યા એના કરતાં કેવા કોન્સેપ્ટ તૈયાર કર્યા એ વધુ અગત્યનું છે. ઓકે, આગળ વધીએ. સાયનાઇડનું રિડક્શન કરશો SnCl2 વત્તા HCl સાથે તો એ સાયનાઇડના રિડક્શનથી એક H આને મળશે અને એક H આને મળશે. HCl એની હાજરી છે ખાલી. પછી શું થાય? અહીંયાથી પાણી તમે આપો એટલે આ O છે અહીંયા જોડાઈ જાય એટલે આલ્ડીહાઇડમાં કન્વર્ટ થાય. ગ્રિગ્નાર્ડ બહુ જ અગત્યની પ્રોસેસ. ગ્રિગ્નાર્ડથી કીટોન મળે. ડાયરેક્ટ ટેકનિક તમને આપી દઉં, અહીંયા RDS આવશે. ડાયરેક્ટ ટેકનિક આપી દઉં શું કરવાનું. સમજો કે તમને આવું કીધું RC ટ્રિપલ બોન્ડ N અને તમારો ગ્રિગ્નાર્ડ આપ્યો RMGX, બીજું સ્ટેપ આપેલું જ હોય. ઓકે, આવું તો સીધું આ ભૂલી જવાનું. ઓકે, બનાવવાનું RC અને RDS, ગ્રિગ્નાર્ડનો RDS લગાવી દેવાનું અને ડબલ બોન્ડો કીટોન જ બને સાયનાઇડથી. ઓકે, સમજો કે અહીંયા તમારી પાસે CH3CN છે અને અહીંયા તમને કહ્યું CH3CH2 MgX. ઓકે, તો શું કરવાનું? તો પછી હમણાં કહ્યું એ મુજબ આ ઉડાડી દો, આ લગાડી દો, તો બન્યો C2H5 ડબલ બોન્ડ O, કીટોન મળે, કીટોન. ઓકે, અને છેલ્લે આલ્કોહોલ સાથે તે એસ્ટર આપે છે. તો આપણે સાયનાઇડ, આઇસોસાયનાઇડ અને બેસ્ટ MCQ ડાયઝોનિયમ ક્લોરાઇડના ચાર્ટ શીખી લીધા. તમે ઉતારી લેજો. હવે આપણે એના MCQ શીખીએ જેની તમે રાહ જોઈ રહ્યા છો. ઓકે, કેવી રીતે આને આપણે સોલ્વ કરીશું એ આપણે ધીમે ધીમે જોઈએ છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે તમારી સામે એ છે કે દેખાય છે MCQ? ચાલો, તો અહીંયા તમે જુઓ CH3 આ રીતે છે. હવે મિત્રો એરા ઉપર 1 નંબર અને 2 નંબરનો અર્થ તમે સમજી લો. પહેલી રિએક્શન પહેલાં કરવાની, તો H2O બેઝની હાજરીમાં તો હમણાં જ આપણે શીખ્યા આ રૂપાંતર કરશે આને CONH2. ક્લિયર? યસ. હવે બીજા સ્ટેપમાં કર્યું છે Br2KOH. સાહેબ જોતાની સાથે જ મજા આવી જાય. હોફમેન બ્રોમામાઇડ છે આ.
હોફમેન બ્રોમામાઇડ એક કાર્બન ઓછો કરી દે અને એક કાર્બન ઓછો કરીને એમાઇન આપે. ગોટ ઇટ? બહુ મસ્ત MCQ, બહુ મસ્ત એનો જવાબ. ઓકે, ચાલો વધુ આગળ વધીએ. બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇન બનાવવું છે તો અનુક્રમે કઈ પ્રક્રિયકો તમે વાપરશો? ઓકે, તો આપણે શું કરવાનું આવા પ્રશ્નોમાં? પહેલું અને છેલ્લું જે તમને કહ્યું છે એ આપણે દોરી દઈએ. ઓકે, પછી જોયું જશે શું છે જવાબ એનો. બરાબર, તો ચલો સોલ્વ કરીએ. બેન્ઝાઇલ ક્લોરાઇડ દોરતા આવડે? બેન્ઝાઇલ, આ થયો તમારો બેન્ઝાઇલ ક્લોરાઇડ. છેલ્લે બનાવવાનું છે બીટા ફિનાઇલ. બીટા એટલે છે ને બીજા નંબરના કાર્બન પર હશે, એટલે અહીંયા 2 કાર્બન હશે એ તો ફાઇનલ, અને એમાઇન છે પાછો એટલે આ NH2. ઓકે, આ રીતે. તો આ આલ્ફા થયો અને આ બીટા થયો. બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇન આ બનાવો છે. હવે તમે કયા પ્રક્રિયકો વાપરશો? તો સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીંયા એક જ કાર્બન છે અને નીપજમાં આવતા 2 કાર્બન થાય છે, એટલે ગમે તેમ કરીને એક કાર્બન વધારવો પડશે. ઓકે, હવે એક કાર્બન વધારવામાં તમારી પાસે સાયનાઇડ સિવાય કોઈ રસ્તો નથી, તો બધા વિકલ્પમાં સાયનાઇડ છે, જોઈ લો તમે. ઓકે, પણ આ સાયનાઇડ નહીં ચાલે, કારણ કે જો તમે AgCN લો છો તો આઇસોસાયનાઇડ બને, અને આઇસોસાયનાઇડ બને તો અહીંયા પ્રાથમિક એમાઇન ના મળે, દ્વિતીયક મળે. બોલો ક્લિયર? તો આ જવાબ નથી ફાઇનલ. હવે આ છે કે આ છે? ઓકે, તો હું એટલું તો ફાઇનલ છે કે આગળ NaCN કે KCN બેમાંથી એક આવશે. તો અહીંયા તમને મળશે શું? CH2CN સાયનાઇડ. અને સાયનાઇડનું રિડક્શન કરવું, જળ વિભાજન નહીં, રિડક્શન કરવું, તો મને આ મળી જાય. તો મારો જવાબ આવશે C. જો જળ વિભાજન કર્યું હોત તો ડખો થઈ જાય. જો આનું જળ વિભાજન થયું હોત ને મિત્રો, તો પછી કંઈક આવું થાત. ચલો, એક જ પ્રશ્ન 2 શીખી લીધું આપણે, તો આવું થઈ જાય. અને પછી આનું તમે રિડક્શન કરો તો તમારે મેળ પડે. તો મેળ પડી જાત, પણ તમારા સ્ટેપ 3 થઈ જાત. અને બીજી વાત શું થાત ખબર છે? કે તમે અહીંયા જો Br2 + NaOH વાપરત હોફમેન બ્રોમામાઇડ, તો આ CO નીકળી જાત. તો પછી નિપજ શું મળત? આલ્ફા ફિનાઇલ મિથેનેમાઇન અથવા ફિનાઇલ મિથેનેમાઇન. પછી શું કરવા? આલ્ફા બીટા આપીએ. તો એક પ્રશ્નમાં ઘણા બધા પ્રશ્નો આપણે જોયા. ઓકે, ચાલો આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આપેલ માટે એક જ સમાન પરિસ્થિતિમાં, એટલે કે તાપમાન, દબાણ બધું સરખું છે એમ સમજો, અને નક્કી કરો કે કોણ ઝડપી પ્રક્રિયા આપશે. ઓકે, હવે સૌથી ઝડપી પ્રક્રિયા આપવા માટેનો ગુણ ધનાઈ અસરવાળા સમૂહ ઘટાડે. ધનાઈ અસરવાળા સમૂહ એ ઇલેક્ટ્રોફાઇલનો ગુણ ઘટાડે છે. કોનો? તો N2+નો. એટલે અહીંયા આપણે પ્રક્રિયા કરવી છે. એટલે આ પોતાને ઇલેક્ટ્રોફાઇલ કહે છે, એ પોતાની ઇલેક્ટ્રોફાઇલ કહે છે, એટલે આવનારો શું હશે? એ પોતે ઇલેક્ટ્રોફાઇલ છે, કારણ કે માથે પ્લસ છે, તો આવનારો OH, મતલબ કે સામે હશે એ ન્યુક્લિયોફાઇલ હશે. અને ન્યુક્લિયોફાઇલ કોની હાજરીમાં ઝડપી રિએક્શન કરે? તો ન્યુક્લિયોફાઇલ પ્રશ્ન સમજો. ન્યુક્લિયોફાઇલ ચલે છે ઋણાઈ અસર, ઋણાર અસર. ઓકે, અને આ જ વસ્તુ E+ માટે પૂછ્યું હોત તો ધનાઈ અસર અને ધનાર અસર. બરાબર, તો એના આધારે જોઈએ તો આવનારો જે છે એ એટેક NU- આક્રમણ કરવાનો છે. તો NU- કોને જોઈને આક્રમણ કરે? તો પ્લસને જોઈને. તો અહીંયા જે ઋણાઈ અસરવાળા સમૂહ હશે, ઓકે, અને ધનાઈ અસરવાળા સમૂહ એ ઇલેક્ટ્રોફાઇલ ગુણ ઘટાડતા હોય છે. ઓકે, તો એના આધારે આપણે આ ક્રમ લખેલો છે. આગળ વધીએ. C6H5NH3+Cl- ની દ્રાવ્યતા કયા દ્રાવકમાં સૌથી વધુ હશે? તો NH3+ અને Cl- એટલે અહીંયા HCl ભાગ લેતો હશે. અહીંયા
HCl ભાગ લે એટલે કેવો ક્ષાર બન્યો કહેવાય? એસિડિક ક્ષાર. એસિડિક ક્ષાર જે છે એ બેઝમાં દ્રાવ્ય થાય. તો બેઝ હોય એવું દ્રાવક કયું છે? તો ઓપ્શન બી, બેઝિક બફરમાં. તો આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકતો હોય છે. ઓકે, 5મો અને ખૂબ સરસ પ્રશ્ન, ઘણી બધી રિએક્શનોનો ઉપયોગ કરેલો છે. પેરાટોલ્યુડિનમાંથી અનુક્રમે 3,5 ડાયબ્રોમોટોલ્યુઇન બનાવો છે. ચલો સ્ટાર્ટ કરીએ. પેરાટોલ્યુડિન, તો આ થયો એનિલિન, ઓનલી એનિલિન કહેવાય. હવે આવું દોરું તો પેરાટોલ્યુડિન થઈ ગયું. હવે તમારે 3,5 ડાયબ્રોમોટોલ્યુઇન, તો અહીંયા આપણે CH3 લઈ લઈએ ને, એક કામ પતે. Br અને Br આ બનાવવું છે. તો આમાંથી કયા ક્રમ આપણે લઈએ તો સારું રહેશે? તો જેવું જ તમે આનું બ્રોમિનેશન કરશો, એટલે બ્રોમિનેશન કરતાની સાથે NH2 એટલો બધો ક્રિયાશીલ છે કે એ 2,4,6 નિપજ આપે. પણ આ છે ને સામે ઓલરેડી જગ્યા રોકીને બેઠું છે, એટલે ત્યાં તો નિપજ મળે નહીં, એટલે 2,4 જ મળે, મતલબ આની સરખામણીમાં. હવે તમે જુઓ, આમાંથી મારે આ બનાવવું છે, તો ગમે તેમ કરીને મારે NH2ને કાઢવો પડે. વિચારવાની વાત છે. તો NH2ને કાઢવા માટે મારી જોડે ડાયઝોટાઇઝેશન સિવાય કોઈ રસ્તો નથી. તો લો ડાયઝોટાઇઝેશન કરી દઉં. તો આ થયું તમારું ડાયઝોટાઇઝેશન, Br CH3 N2+, Cl-. પણ હજી મારે તો આએ નથી જોઈતું. આએ ના જોઈતું હોય એનો મતલબ મારે આની રિએક્શન H3PO2 સાથે કરાવી દેવાની. બોલો, ખબર પડી? આવી રીતે વિચારવાનું. પહેલું અને છેલ્લું દોર દો એટલે તમને ક્રમ મળી જ જાય. ઓકે, ચલો આગળ વધીએ. તો આ સાથે આપણે ડાયઝોનિયમના એના પ્રશ્નો પૂરા કર્યા. હવે આપણે અલગીકરણની કસોટીઓ શીખીએ. બહુ મસ્ત કોન્સેપ્ટ છે. ચાલો, તો તમે જોઈ શકો છો જુદી જુદી કસોટીઓ છે. ઓકે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની કસોટીઓ છે. કેવી રીતે તમે એને અલગ ઓળખશો? તો પહેલી કસોટી છે HNO2 સાથે. HNO2 એટલે નાઇટ્રસ એસિડ સાથે પ્રાથમિક એલિફેટિક એમાઇન હોય, પ્રાથમિક એલિફેટિક એમાઇન, તો એ આલ્કોહોલ વત્તા N2 આપે. સેકન્ડરી હોય તો નાઇટ્રોસો એમાઇન આપે, જે આગળ જઈ નાઇટ્રોસો એમાઇન કસોટીનું નામ એનું લિબરમેન નાઇટ્રોસો કહેવાય. તૃતીયક એમાઇન નાઇટ્રાઇટ આપે, ઠંડા વાતાવરણમાં હોય તો જ. આના વિશે બધા જ જાણે છે. હિન્સબર્ગ રિએક્શન છે. હિન્સબર્ગ પ્રાથમિક એમાઇન સાથે મળે, દ્વિતીયક એમાઇન સાથે મળે, તૃતીયક સાથે થાય જ નહીં. એટલે પહેલાં જ ઝાટકે તૃતીયક એમાઇન નીકળી ગયું. ક્લિયર? યસ. હવે તમારી પાસે પ્રાથમિક અને દ્વિતીયક બે એમાઇન રહ્યા. પ્રાથમિક એમાઇન જે હોય દ્વિતીયક સલ્ફોનેમાઇડમાં રૂપાંતર થાય, એન આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. જે આલ્કલી એટલે બેઝમાં દ્રાવ્ય હોય, એના બેઝમાં દ્રાવ્ય ના હોય. આમ બેને અલગ પાડી શકાય. વન ઓફ ધ બેસ્ટ રિએક્શન હું વારે વારે કહેતો હોઉં છું, કાર્બાઇલ એમાઇન કસોટી. કાર્બાઇલ એમાઇન કસોટી પ્રાથમિક સાથે જ પ્રક્રિયા આપી આઇસોસાયનાઇડ નિપજ બનાવે, બાકી તો બે રિએક્શન જ ના કરે. છેલ્લી છે હોફમેન મસ્ટાર્ડ રિએક્શન. એ પણ પ્રાથમિક એમાઇન સાથે જ આઇસોથાયોસાયનેટ નિપજ આપે. થાયો એટલે S લાગે વચ્ચે, NCOની જગ્યાએ જે હોય NCS લખવાનો, બસ આટલો ફરક. અને દ્વિતીયક તૃતીયક એમાઇન રિએક્શન ના આપે. તો પ્રેક્ટિકલ MCQ જ્યારે પૂછાય ત્યારે તમારા કામમાં આવે એવા પ્રશ્નો છે. ઓકે, તો હવે આપણે ધીમે ધીમે પ્રશ્નોમાં આગળ વધીએ. જે ખૂબ જ સરસ પ્રશ્નો, કોન્સેપ્ટ બુસ્ટર MCQની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. એટલે હવે બધા જ આખા ચેપ્ટરના બધા જ પ્રશ્નો એક સાથે આવશે. ઓકે, ચલો. તો પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ. પહેલો MCQ છે C6H6 એટલે કે બેન્ઝીન થયું. ઓકે, એ બેન્ઝીનની રિએક્શન HNO3 સાથે કરીશું. ચલો ફટાફટ ટ્રાય કરીએ સ્પીડમાં કામ કરવાનું, એટલે મેક્સિમમ MCQ થાય. ચલો, બેન્ઝીનનું નાઇટ્રેશન અહીંયા જોઈ રહેજો તમે.
તો બેન્ઝીનનું નાઇટ્રેશન શું બનાવે? નાઇટ્રોબેન્ઝીન. એ જ એરા ઉપર તમે નીચે જોયું SN+HCl, એટલે નાઇટ્રોબેન્ઝીનને શેમાં રૂપાંતર કરવાનું બાળકો? યસ, એનિલિન. એનિલિનનું બીજું સ્ટેપ ડાયઝોટાઇઝેશન, એટલે આ એ મળ્યો ડાયઝોટાઇઝેશન, એટલે અહીંયા N2+Cl-, અને હમણાં જ ચર્ચા થઈ હતી H3PO2 અને H2O કરો તો આ ઉડી જાય. ઓકે, એટલે અનુક્રમે A, B અને C જણાવો, એટલે છેલ્લો H3PO2 છે, એટલે અહીંયા તમને બેન્ઝીન મળી જશે. ઓકે, પહેલો જવાબ A, B અને C. તો આ A થયો, આ B થયો ને આ C થયો. ચાલો બીજો MCQ. આપેલ બે સંયોજનોને અલગ ઓળખવા માટે કયો પ્રક્રિયક ઉપયોગી છે? બી. કેમ? કારણ કે આ છે ને એ પ્રાથમિક એમાઇન તો છે, પણ આ આલ્કોહોલમાં કન્વર્ટ થશે, કારણ કે CH2 પછી NH2 છે અને આ રંગ આપશે. એટલે જો તમે HNO2 પછી બીટા નેપ્થોલ કરો ને તો આ આલ્કોહોલ આપો અને આ રંગ આપો. ક્લિયર? એટલે રંગની કસોટીથી આ બેને અલગ ઓળખી શકાય. યાદ રાખજો, એલિફેટિક પછી એમાઇન હોય અને HNO2 કરો તો આલ્કોહોલ આપે, અને એરોમેટિકનો HNO2 કરો 0 થી 5 સેલ્સિયસ તાપમાને તો ડાયઝોનિયમ આપન પછી બીટા નેપ્થોલ સાથે તે રંગ આપે. ઓકે, ચલો બહુ જ સરસ પ્રશ્ન, ખૂબ જ સરસ. ક્લોરોબેન્ઝીનના દ્રાવણમાં આપેલ સંયોજનોની બેઝિકતાનો ક્રમ જણાવો. ઓકે, તો આમ તો છે ને આપણે ઇથાઇલ જોઈએ ને એટલે આપણા મનમાં એક જ જવાબ આવે કે ભાઈ 231. બધા જ સાહેબોએ આ રીતે તૈયાર કરાયું હોય. સાચી વાત છે, આ જ રીતે તૈયાર કરાય, પણ યાદ રાખવાનું મિત્રો, એ પાણી જેવા દ્રાવકોમાં જ. પણ અહીંયા તમે દ્રાવક જોયું, ક્લોરોબેન્ઝીન છે, તો ક્લોરોબેન્ઝીનમાં પછી એવો ક્રમ ના આવે. ક્લોરોબેન્ઝીનમાં જે સાદો ક્રમ આવતો તો એ જ આવે, એટલે કે કયો આવશે? ટર્સરી આગળ, ટર્સરી, ધેન સેકન્ડરી એન્ડ ધેન પ્રાઇમરી. અને પાણી હોત તો આપણે લખ્યું જ છે પાણી હોત તો જવાબ આવશે A ઇઝ ગ્રેટર દેન B ઇઝ ગ્રેટર દેન C. ક્લિયર શું ડિફરન્સ છે? પાણી આવે તો જવાબ અલગ, ક્લોરોબેન્ઝીન આવે તો જવાબ અલગ. ચાલો ચોથો પ્રશ્ન. નીચેનામાંથી કોના PKBનું મૂલ્ય સૌથી વધુ હશે? સૌથી વધુ PKBનો મતલબ શું થાય? PKBનું મૂલ્ય સૌથી વધારેનો મતલબ શું થશે? તો PKB વધુ ત્યારે હોય જ્યારે બેઝ નિર્બળ હોય, અને આપણે કહેલું છે ઓર્થોસમ ઘટક હોય એની બેઝિકતા હંમેશા ઓછી હોય. ઓકે, તો જવાબ આવશે B. આ ઓપ્શન C છે, સોરી, જવાબ આવશે B, કારણ કે ઓર્થોસમ ઘટકની બેઝિકતા હંમેશા ઓછી જ હોય. આગળના લેક્ચરો જોઈ લેજો, પહેલા લેક્ચરમાં મેં આ વાત કરેલી છે. તો 4 MCQ થયા. ચાલો પાંચમો MCQ. નીચેનામાંથી કોના માટે કેબીનું મૂલ્ય સૌથી વધુ હશે? હવે મિત્રો કેબીનું મૂલ્ય વધુ હશે એવું પૂછ્યું છે. ઓકે, તો કેબીનું મૂલ્ય વધુ હોવાનો મતલબ છે બેઝિકતા વધુ હોવી. અને બેઝિકતા માટે મેં મારા પહેલાં જ લેક્ચરમાં સમજાવ્યું હતું, જેના ઇલેક્ટ્રોન મુક્ત છે, એટલે કે જેમાં સંસ્પંદન નથી એની બેઝિકતા વધારે, જેમાં સંસ્પંદન છે એની બેઝિકતા વચ્ચે આવશે, અને એરોમેટિક સંયોજનોની બેઝિકતા સૌથી ઓછી આવે. તો જુઓ, આમાં સંસ્પંદન છે, આમાં છે, આમાં છે, આમાં નથી, એટલે આના ઇલેક્ટ્રોન દાન કરવા સરળ છે. અને ઇલેક્ટ્રોન દાન કરવા સરળ હોવાથી એની બેઝિકતા વધારે, અને બેઝિકતા વધારે તો કેબીનું મૂલ્ય વધારે. આ જ પ્રશ્ન PKB માટે પૂછ્યો હોત કે ભાઈ PKB કોનો વધારે, તો પછી જોવાની બેઝિકતા ઓછી કોની. અને બેઝિકતા ઓછી એની હોય જેના ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લે, તો જવાબ D આવે. ચલો આમાંનામાં એક ત્રીજો પ્રશ્ન પણ લઈ લો. કોણો સંયુગ્મી એસિડ નિર્બળ હશે? આવો પ્રશ્ન પૂછ્યો. તો યાદ રાખો, બેઝની પ્રબળતા વધારે
તો એના સંયુગ્મી એસિડની પ્રબળતા ઓછી. કેવું રહ્યું? તો કયો બેઝ પ્રબળ હતો? ડી. તો એનો સંયુગ્મી એસિડ કયો થાય? સંયુગ્મી એસિડ દોરવા માટે બહુ સહેલું છે, એને એચ આપી દેવાનું. તો સંયુગ્મી એસિડ કયો નિર્બળ હશે? તો જેનો બેઝ પ્રબળ હશે. તો આ બેઝ પ્રબળ છે તો એનો સંયુગ્મી એસિડ નિર્બળ હોય. અન્ય કેવી રીતે પ્રશ્ન પૂછાય? કોનું પ્રોટોનેશન સરળ છે? કોનું પ્રોટોનેશન સરળ છે? તો ફરીથી પ્રોટોનેશન એનું સરળ હોય જેની બેઝિકતા વધારે હોય. તો જેની બેઝિસિટી વધારે હશે એનું પ્રોટોનેશન જ ઇઝી હશે. તો બેઝિકતા કોની વધારે હતી? યાદ કરી લો, ડી. ઓકે, મસ્ત પ્રશ્ન આવી રહ્યો છે. હવે બહુ જ ધ્યાન આપજો, મજા આવી જાય એવો પ્રશ્ન. આપેલ સંયોજનોના ત્રણ કેન્દ્રો છે, બેઝના કેન્દ્રો એ, બી અને સી. તો કોણ વધારે, કયો નાઇટ્રોજન વધારે બેઝિક હશે? લેટ્સ ટ્રાય. આ રીતે આપણે વિચારી શકીએ. તો જુઓ મિત્રો, આ NH નો ઇલેક્ટ્રોન અહીંયા જાય ત્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય, અને ઓક્સિજન પર ઇલેક્ટ્રોન જાય તો બહુ જ ગમે. એટલે આના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ ગયા એટલે દાન કરવા મુશ્કેલ. એટલે સીની બેઝિકતા સૌથી ઓછી. ગોટ ઇટ? હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ આની સાથે સંસ્પંદનમાં જાય એટલે આ અહીંયા જાય ને અહીંયા જાય. આ બી હતા, યાદ કરજો, અને આ એ. તો બીના ઇલેક્ટ્રોન એ સંસ્પંદનમાં વપરાઈ ગયા એટલે બીની બેઝિકતા ઓછી. એની સૌથી વધારે. કેમ ખબર છે? એની ઉપર તો બધા આઈએન ભેગા થાય છે એટલે એને એ તો રીચ થઈ ગયો. ઇલેક્ટ્રોનની બાબતમાં એ પૈસાદાર થઈ ગયો. એટલે એ તો ઇલેક્ટ્રોન કે આ લઈ જાઓ, ગમશે મને તો ઇલેક્ટ્રોન લઈ જાઓ, વજન વધી ગયું જ ભાઈ. એટલે નાઇટ્રોજન પરથી ઇલેક્ટ્રોન યુગમાં અહીંયાથી દૂર કરો, સહેલો. હવે બાળકોને ફરીથી પ્રશ્ન થાય, સાહેબ તમે આ પેલી વાત કરી હતી સંસ્પંદન થાય એની બેઝિકતા ઓછી, તો બી અને સી બંને સંસ્પંદન તો થાય છે, પણ મિત્રો અહીંયાનું જે સંસ્પંદન છે નાઇટ્રોજન પર જઈ રહ્યું છે અને અહીંયાનું જે સંસ્પંદન ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન પર જાય છે. એટલે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે ત્યાંથી ઇલેક્ટ્રોનને છોડાવવો મુશ્કેલ છે સાહેબ. એટલે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન જોડે નહીં રહે એટલે આની બેઝિકતા સૌથી ઓછી. વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચન. અને વારે વારે નહીં કહું બેઝિકતાનો ક્રમ HKBનો ક્રમ, PKBનો ક્રમ પૂછાય તો ઊંધું કરી દેવાનું બાળકો, અને પ્રોટોનેશનનો ક્રમ પૂછાય તો એ આ જ આવશે. એટલે એક એક પ્રશ્નમાં 4 પ્રશ્નો થઈ જાય. આઈ થિંક આ પ્રશ્નમાં તમને મજા આવી હશે. ઓકે, ચલો દોડાવો મગજ. 7માં બેઝિકતા કોની વધારે? કહેવાનું જ ના હોય મિત્રો, દોડાવો મગજ જાતે. યસ, સાચું વિચારી રહ્યા છો. ઓપ્શન સીમાં તમે જુઓ, સંયોજન સીમાં તમે જુઓ કેટલા નાઇટ્રોજન છે? 3 નાઇટ્રોજન છે. 3 નાઇટ્રોજન એટલે તો દાન કરવાની વૃત્તિ સૌથી વધારે, બીજામાં 2 અને ત્રીજા મતલબ કે એની અંદર 1 જ છે. એટલે 1 જ ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી એની બેઝિકતા સૌથી ઓછી થાય. ચલો 8મો પ્રશ્ન બધા જ જાતે વિચારશે. કોણ સૌથી વધારે બેઝિક? તો બેઝિકતા ચલે છે, મેં પહેલા લેક્ચરમાં કહીને ગયો છું, બેઝિકતા ચલે છે ધન I અસર, ધન R અસર. ઓકે, તો એ મુજબ તમે જોશો તો અહીંયા OCH3 જે છે એના ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં આપશે એટલે એ ઇલેક્ટ્રોન ફરતા ફરતા નાઇટ્રોજન પર જશે એટલે નાઇટ્રોજનમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા સરળ. એટલે આની બેઝિકતા સૌથી વધારે, સૌથી ઓછી આની એટલે જવાબ આવશે બી સૌથી હાઈએસ્ટ, પછી ડી, પછી સી અને પછી એ. આખો ક્રમ લેવો હોય તો આ રીતે આવશે: બી હાઈએસ્ટ, પછી ડી, કારણ કે આમાં ઋણાઈ અસર નથી, આ બે ઋણાઈ અસરવાળા છે પણ આની તાકાત કંઈક વધારે છે. ઓકે, તો
તો આ રીતે પણ તમે સમજી શકો. જો કે અહીંયા એ આગળ આવી જશે કારણ કે સીએલમાં પાછી ધનાઈ અસર છે. પછી બી, પછી સી આવશે, પછી ડી આવશે અને છેલ્લે એ આવશે. તો આગળ વધીએ હવે. શેની દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધારે? બહુ મસ્ત પ્રશ્ન. ફરી એકવાર, ચાકમાત્રા કોની વધારે? તો ચાકમાત્રાની અંદર એ જોવાનું કે કઈ ચાકમાત્રાઓ એક જ દિશામાં આગળ વધી રહી છે. ઓકે, તો જેમાં ચાકમાત્રાઓ જો અહીંયા સીએલ આ ઉપર તરફ જઈ રહી છે, આ નીચે તરફ, એટલે આ તો 0 કરી દેશે, આ પણ 0 કરી દેશે. હવે આ બે રહ્યા, પણ આની બંને અસરો, સારું એક અલગ પેજમાં સમજાવું, બહુ મસ્ત પોઈન્ટ છે. એટલે NO2 છે ને જે અહીંયા જો, ચલો NO2 જે છે એની બંને અસર ઋણ છે, એટલે બંને પોતાની તરફ ખેંચશે. અમુક સાહેબ આ ખબર જ નહીં પડતી અસરો. સાહેબ ઋણ આર અસર નક્કી કરવાની ઇઝીએસ્ટ મેથડ છે. મેં સમજાવી હતી, કદાચ આગળનો લેક્ચર જોશો તો પહેલો ભાગ જોજો મારો. N કરતાં ઓની વિદ્યુત ઋણતા વધારે, એટલે પહેલા પરમાણુ કરતાં બીજા પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય તો એ ઋણ આર અસર કહેવાય. તો આમાં બંને ઋણ છે. જ્યારે સીએલમાં શું છે બાળકો, એક ઋણાઈ છે અને એક ધનાર છે, એટલે એક એના સીએલ તરફ લઈ જાય છે અને એક એની વિરુદ્ધ, એટલે આ બે અસર વિરુદ્ધ કામ કરી રહી છે. એટલે NO2 માં એક આમ જાય છે અને એક આમ જાય છે, બંને એક જ સમતલમાં છે, એટલે આની ચાકમાત્રા વધારે. ચાલો 13મો પ્રશ્ન. કોલમ 1 ને કોલમ 2 સાથે, એટલે એક પ્રક્રિયક સાથે બીજો કયો પ્રક્રિયક વધારે સ્યુટેબલ છે? તો એમોનિએકલ AgNO3 સાથે આલ્ડીહાઇડ વાપરવાનો. કેમ? આલ્ડીહાઇડ અને એમોનિએકલ AgNO3 ભેગા થાય એટલે ટોલેન્સ કસોટી થાય. HiO4 શું કરે? તો HiO4 એ વિસિનલ OH સાથે પ્રક્રિયા કરે અથવા નિપજ આપે, આલ્કોહોલનું ઓક્સિડેશન કરી કીટોનમાં રૂપાંતર કરી દે. આલ્કલાઇન KMnO4 એટલે એ દ્વિબંધ ધરાવતા જે સંયોજનો હોય એની સાથે પ્રક્રિયા કરો તો એ દ્વિબંધને તોડી નાખે અને ત્યાંથી એસિડમાં રૂપાંતર કરે. ક્લોરોફોર્મ પ્લસ NaOH કહેવાનું જ ના હોય. કાર્બાઇલ એમાઇન ટેસ્ટ, વન ઓફ ધ બેસ્ટ, વન ઓફ ધ રિચેસ્ટ MCQ વારે પૂછાય. પ્રાથમિક એમાઇન એ ક્લોરોફોર્મ પ્લસ NaOH સાથે આઇસોસાયનાઇડ નિપજ બનાવતો હોય છે. ક્લિયર? તો એક પ્રશ્નમાં આપણે 4 વસ્તુ જાણી લીધી બાળકો. વિસિનલ OH એટલે ખ્યાલ છે ને, પાસેના કાર્બન પર 2 OH સમૂહ હોય. ઓકે, 13 પ્રશ્નો પૂરા કર્યા. આગળ વધીશું. 14મો પ્રશ્ન. બહુ મસ્ત પ્રશ્ન, જાણવા જેવો પ્રશ્ન સાહેબ. હવે આ સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 એટલે આ ફાઇનલ છે કે નાઇટ્રેશન છે, તો આની નિપજ શું મળે? તો આ રિંગ છે ને, જે આ બે બાજુ સમૂહ છે, જો આ સમૂહ છે CO એટલે કીટોન અને આ સમૂહ છે NH. તો નાઇટ્રેશન એ કેવી પ્રક્રિયા છે? એક જ મિનિટ, જવાબ ના જોઈ લેતા. નાઇટ્રેશન એ કેવી પ્રક્રિયા છે? તો એ નાઇટ્રેશનમાં NO2 પ્લસ ઉત્પન્ન થાય. તો એ પ્લસ ક્યાં આક્રમણ કરે? તો જે રિંગ પર ઇલેક્ટ્રોન ઘનતા વધે ત્યાં આક્રમણ કરે. ક્યાં આક્રમણ કરશે? યસ, સાચું સાંભળ્યું તમે. જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે હશે ત્યાં. તો અહીંયા તમે જો COમાં શું થાય? આ તો પોતાના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે, ચકેડા ના આપે. જ્યારે અહીંયા શું થાય? તો એ Hને પૂછે તારે ઇલેક્ટ્રોન લેવા છે? H કે ના, હું તો ઓછો વિદ્યુત ઋણ છે, તમે તમારા આમ જવા દો. એટલે બેન્ઝીન પર વધી ગઈ ઇલેક્ટ્રોન ઘનતા. એટલે હવે NO2 પ્લસને તમે પૂછો કે તારે કઈ રિંગ ઉપર આક્રમણ કરવું છે? તો એ આ રિંગ ઉપર આક્રમણ કરશે અને આ સીધું પેરા સ્થાન ઉપર જોડાશે કારણ કે આ પેરા નિર્દેશક છે. તો આઈ થિંક યુ આર વેરી મચ ક્લિયર. જોરદાર કોન્સેપ્ટ કે કઈ રીતે રિંગની ક્રિયાશીલતા નક્કી કરવી. બાળકો આ પ્રશ્ન કંઈ છે ઇઝી, પણ ક્યાં આક્રમણ કરવું એ શીખવાની જરૂર છે. ઓકે, તો સંસ્પંદનના આધારે મેં નક્કી કર્યું કે કઈ નિપજ મળશે. ચાલો 15મો પ્રશ્ન. બહુ મસ્ત, જાતે વિચારી શકાય. Br2 ને NaOH દેખાય ને સાહેબ એટલે મને ગમી જાય. તરત જ હોફમેન બ્રોમામાઇડ કરી નાખવાની, CO ઉડાડી દેવાનો. કેટલું સરસ, બરાબર. એટલે CH2 NH2માં રૂપાંતર થાય, CO નીકળી જાય એટલે ખાલી NH2 બની જાય. અહીંયા આવી નિપજ મળે પહેલા સ્ટેપની અંદર. જોયું? યસ, આ નીકળી જાય
NH2 પછી બેન્ઝોઇલેશન છે દેખાય છે ને બેન્ઝોઇલેશન અહીંયાથી H અહીંયાથી Cl કાઢી નાખે NHCO બની જાય અને સ્કોટન બાઉમેન રિએક્શન પણ કહેવાય ઓકે ચલો 16મો પ્રશ્ન વેરી ગુડ MCQ ખૂબ જ સરસ MCQ NO2 બે વાર આપ્યા હોય ને તમારે ડાયએમોનિયમ સલ્ફાઇડ એની સાથે પ્રક્રિયા કરતો હોય જાણીને બહુ મજા આવે એવો પોઈન્ટ NH પોર્ટવાઇઝ S એક એવો રિડક્શન કરતા છે કે જે કોઈ એકનું જે પણ એમાં પણ મેટાસ્થાન પર જે NO2 હોય એને જ NH2માં રૂપાંતર કરે તો આવી બધી વાતો નવી છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ 17મો પ્રશ્ન તમારા માટે ખૂબ જ જરૂરી CH3C CH2CH2OH એટલે પ્રાથમિક આલ્કોહોલ છે અને આ જેવો તેવો ઓક્સિડેશન કરતા ના તો મોકલી દે આલ્ડીહાઇડના પછી એસિડમાં રૂપાંતર કરી દે એટલે આખો CH2OH સમૂહ COOHમાં રૂપાંતર પામશે હવે અહીંયા COOH આવે એને તમે SOCl2 સાથે રિએક્શન કરાવો એટલે આ OH નીકળી જાય અને ત્યાં Cl લાગી જાય ઓકે હવે એનું રિએક્શન તમે દ્વિતીય કેમાઇન સાથે કરો એટલે આ N આ Clને લઈ જાય એટલે હવે CO સાથે કોણ જોડાય NCH3 ટ્વાઇસ અને હવે COનું તમે શું કર્યું LiAlOH ફોરવર્ડે રિડક્શન તો આ COનું રિડક્શન CH2માં થઈ જાય ઓકે બહુ સરસ પ્રશ્ન એક સાથે જુદા ચેપ્ટરોનું આપણે ભેગા કરી નાખ્યા આલ્કોહોલમાંથી એસિડ બન્યો એસિડની થાયોનાઇલ ક્લોરાઇડ Cl બન્યો Clનું આપણે દ્વિતીય કેમાઇન સાથે પ્રક્રિયા કરી HCl નીકળી ગયો ખ્યાલ આવ્યો અને કીટોનની પણ રિડક્શન તો આ પ્રક્રિયામાં આલ્કોહોલ આવી ગયું મિત્રો પછી અહીંયા Cl આવી ગયું એટલે કાર્બોક્સિલિક એસિડ આવ્યો એમાઇન આવી ગયો અને આલ્ડીહાઇડ કીટોન પણ ચેપ્ટર આવી ગયું ચલો વધુ પ્રશ્નો આગળ જોઈશું નીચેનામાંથી કોણ રંગક કસોટી આપતો નથી એરોમેટિક પ્રાથમિક એમાઇન જ રંગક કસોટી આપી શકે કારણ કે એરોમેટિક પ્રાથમિક એમાઇન એ ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવે અને તે આગળ પ્રક્રિયા કરે અને રંગક કસોટી આપે નીચેનામાંથી કયું સંયોજન બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે એઝો સંયુગ્મન પ્રક્રિયા ના આપે એઝો સંયુગ્મન પ્રક્રિયા આપવા માટે જે પ્રક્રિયા છે મેં તમને અગાઉ પણ કહ્યું હતું NO2 ઋણાઈ અસર હોવાથી તે બેન્ઝીન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે એટલે N2+ એ બનવા દેતો નથી ઓકે એટલે ચલો 20મો પ્રશ્ન આપેલ પ્રક્રિયામાં A B અને C જણાવો આવડી જ જાય એવું છે એને NO2 જોયું એટલે તમે ખુશ થઈ ગયા સાહેબ વાંધો નહીં આ વાતો કરીએ રિએક્શન જો ચલો ઓકે આ NH2 છે એ N2+Cl- બની ગયો આ તમારો A પછી આ દેખાય છે ને H3PO2 શું બનાવે બોલો H3PO2 તરત જ એને બેન્ઝીનમાં કન્વર્ટ કરી દે એટલે આ ઉડી ગયું આ સમૂહ ગયો એટલે આ તમારો B અને પછી તમે જોયું શું છે KMNO4 તો KMNO4 શું કરે એ આનું ઓક્સિડેશન કરી દે તો આ થયો તમારો C A B અને C જણાવો ઓકે આગળ વધીએ ગ્રિગ્નાર્ડ રિએક્શન ગ્રિગ્નાર્ડ ClCN સાથે આ આપે છે B અને B એટલે આ સાયનાઇડ છે એનું જળ વિભાજન કરો એટલે સાયનાઇડનું જળ વિભાજન કાર્બોક્સિલિક એસિડ આપે અને એ જ રીતે CH3COCH3 આયોડોફોર્મ કસોટી આપે એટલે આનું ઓક્સિડેશન થઈ CH3COOH બની જાય અમુક સહેલા રિએક્શન છે થોડી ઝડપથી આગળ વધીએ છીએ 22મો ઇથાઇલ એમાઇન જોયું ફરીથી આવ્યું મેં અગાઉ પણ કહ્યું હતું આ છે ને આ એલિફેટિક એમાઇન આવે ને એટલે થોડુંક ધ્યાન રાખવાનું ઇથાઇલ એમાઇન ચલો NH2 છે એ HNO2 સાથે રિએક્શન કરે એટલે તમને શું મળે બોલો યસ બોલો તો એ આલ્કોહોલ બનાવી દે એટલે C2H5OH બનાવે આ તમારો A થયો હવે APCl5 એટલે હેલો આલ્કેન ચેપ્ટરમાં પહોંચાડી દીધા અને આ B બનાવે અને આનું તમે એમોનોલિસિસ કરો NH3 સાથે એટલે C2H5NH2 બની જાય 23મો સાયનાઇડ આવે એટલો ખુશ થઈ જ જવાનું એક કાર્બન વધારી દે સાહેબ આપણે બરાબર છે CN આવી જાય અહીંયા
હવે આંશિક જળ વિભાજન કયું છે? પૂરેપૂરા જળ વિભાજન અને આંશિક જળ વિભાજનમાં ફરક છે. આંશિક જળ વિભાજન એને ખાલી એમાઇડ પર સીમિત રાખે, અને એમાઇડ મળી ગયો અને Br2 ને NaOH જોઈએ એટલે તો આપણે ખુશ થઈ જઈએ. હોફમેન બ્રોમામાઇડ છે આ. એક કાર્બન ઓછો કરી દેજો. અમુક કે સાહેબ અહીંયા 2 જ હતા, 2 જ નીપજાઈ. અલે ભાઈ અહીંયા એક વધ્યો તો કાર્બન, એ ઘટી ગયો. જાણકારી માટેનું એક MCQ. નાઇટ્રોબેન્ઝીનની વાસ કોના જેવી છે? બેન્ઝાલ્ડિહાઇડ જેવી. જાણવા માટે જસ્ટ ખાલી. 25મો પ્રશ્ન. C2H5Br જલીય KOH છે. જલીય KOH એટલે વિસ્થાપન કરે. અહીંયા Br ની જગ્યાએ OH આવી જાય. એનું KMnO4 કરો એટલે આલ્કોહોલ સીધો એસિડમાં કન્વર્ટ થઈ જાય. એસિડને એમોનિયા આપો એટલે એમાઇડ, અને એમાઇડનો પાછો હોફમેન. સ્પીડ પકડી છે, કારણ કે હવે તો તમને પણ આવડે. સ્પીડમાં જ કામ કરવાનું હોય. ફરીથી Br નીકળીને OH લાગ્યો. આલ્કોહોલનું ઓક્સિડેશન એસિડ એમોનિયા સાથે એમોનિયમ એસિટેટ બનાવે, આગળ જઈને તૂટી જાય, એમાઇડ બને. એમાઇડનું Br2 KOH ખુશ થઈ ગયા આ પ્રક્રિયક જોઈને. હોફમેન બ્રોમામાઇડ એક કાર્બન ઓછો કરીને ફેંકી દેશે. 26મો પ્રશ્ન. આપેલ રિએક્શનની નિપજ જણાવો. દેખાય છે પહેલાં H2 અને Ni. H2 અને Ni શું કરે? તો H2Ni પહેલા સ્ટેપમાં જે સાયનાઇડ છે એનું રિડક્શન કરે. દેખાયું? અને પછી તમે ડિબાલ H આપો એટલે ડિબાલ H શું કરે? તો આખાનું રિડક્શન કરી રિંગ બનાવી દે. ઓકે, તો આ રીતની તમને નિપજ બનતી હોય છે. ચાલો, નીચેનામાંથી કયું સંયોજન બેઝિક નથી? નીચેનામાંથી કયું સંયોજન બેઝિક નથી? ઓકે, બેઝિક કયું નથી? તો N3H જે દેખાય છે છેલ્લો ડી ઓપ્શન, એ હાઇડ્રેઝોઇક એસિડ છે. બરાબર, એટલે એ બેઝિક ના હોઈ શકે. નીચેનામાંથી કોણ સંસ્પંદન અનુભવે નહીં? સાચી વાત છે. જેની જોડે ઇલેક્ટ્રોન યુગ્મ નહીં હોય એ નહીં અનુભવે. 29. બેન્ઝીનનું એસાઇલેશન કર્યું, મળ્યું ક્લિયર. એસાઇલેશનમાં આખો સમૂહ અહીંયા છે ને, CO સમૂહ આના પર આવી જાય. હવે એનું ક્લેમેન્સન રિડક્શન કરો. ક્લેમેન્સન રિડક્શન શું કરે? તો આ જે CO સમૂહ છે ને એના આલ્કેનમાં રૂપાંતર કરે. દેખાય છે? આલ્કેન બનાવ્યો. આમ આવજો, આમ થઈને અહીંયા આવ્યા. આ બે પાખ્યા કર્યા છે. આ છે ક્લેમેન્સન રિડક્શન પૂરું. ક્લેમેન્સન રિડક્શન કર્યા પછી એવું કહે છે કે એનું એસાઇલેશન કરો. તો હવે આનું એસાઇલેશન કરો એટલે આ તો એવડો મોટો સમૂહ છે કે એ ઓર્થોની જગ્યાએ અહીંયા જગ્યા જ નહીં કરે. અવકાશી અવરોધ નડશે એટલે સીધો પેરાસ્થાન ઉપર જતો રહ્યો. પેરાસ્થાન ઉપર એનું NaCN કરશો એટલે કીટોન સાયનાઇડમાં રૂપાંતર પામશે. દેખાય છે? આ સાયનાઇડમાં રૂપાંતર પામે. NaCNનો CN લાગ્યો. આ CO હતો એ OHમાં કન્વર્ટ થયો, ને આ દેખાય છે એ CH3. એનું જળ વિભાજન કરો એટલે આ જે સાયનાઇડ છે એ COOH બની જાય, અને લાલ ફોસ્ફરસની હાજરીમાં આલ્કોહોલ આલ્કેન બનાવી દે. ઓકે, આ પ્રશ્ન તમે તમારા ચોપડામાં લખી લેજો. બહુ મસ્ત પ્રશ્ન છે. તો છેલ્લા 1-2 પ્રશ્નો છે, આપણે જોઈ લઈએ. એસિડિકતાનો ક્રમ જણાવો. લો, NH2 સમૂહ છે ને એસિડિકતાનો ક્રમ. યસ. તો સૌથી વધારે એસિડિક કોણ? દેખાય જ છે. એમાં શું કહેવાનું? X જ હોય. હવે તમારી જોડે 2 વસ્તુ છે, Y અને Z. Y એ એસિડની નજીક છે, Y એ એસિડની નજીક છે, એટલે એની એસિડિકતા વધારે, આની એસિડિકતા ઓછી. 31મો પ્રશ્ન, વન ઓફ ધ બેસ્ટ અને આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન. તો પ્રશ્ન છે, આ જે છે સમૂહ વધુ પ્રમાણમાં LiAlH4 નાખો, LiAlH4 રિડક્શન કરી દે. બધા સમૂહનું રિડક્શન કરે. જો કયા કયા? આ કાર્બોક્સિલિક એસિડ છે, એના આલ્કોહોલમાં કન્વર્ટ કરે. જો કર્યું કન્વર્ટ, દેખાય છે? પણ એક વસ્તુ જુઓ, એ આલ્કિનનું રિડક્શન ના કરી શકે. આ કીટોન છે તો કીટોનનું રિડક્શન આલ્કોહોલમાં કરે, અને NO2નું રિડક્શન NH2માં કરે. બાજુ મેં હિન્ટ લખી છે, વાંચો. COOH સમૂહ CH2OHમાં કન્વર્ટ થાય, NO2 NH2માં બધાનું થાય, પણ આલ્કિનનું રિડક્શન ના થાય. તો આ સાથે આપણે એમાઇન સંયોજનોની આખી સિરીઝ પૂરી કરી છે. અને
હું આશા રાખું છું કે આ 3 વિભાગ તમે ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 એક સાથે ક્રમ અનુસાર તમે જોશો તો લગભગ બધા જ કોન્સેપ્ટ મેં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ સાથે એમાઇન સંયોજનો ભાગ 3 અહીંયા પૂર્ણ કરું છું. આભાર.